નમસ્કાર બોલાવીમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। આદિવાસીઓના હાથે જળક્રાંતિનો ઇતિહાસ રચાયો। સરકારી સહાય વગર શ્રમદાનથી ગુજરાતના કવાંટ તાલુકાના ભેખડિયામાં 21 અને મધ્યપ્રદેશના જાંબલીમાં 51 ચેકડેમ તળાવ બાંધનાર પ્રથમ ગામ તરીકે એમનું નામ રાષ્ટ્રમાં અંકિત થયું છે ભારત દેશમાં। કોરોનાના મહાકાળમાં ફેક્ટરી ઘર છોડીને મનસુખભાઈ સુવાગ્યાએ 3 વર્ષ સુધી આદિવાસી ગામમાં નિવાસ કર્યો અને ચેકડેમ નિર્માણ કરી એક ઐતિહાસિક ઘટનાને અંજામ આપ્યો। ઈસવીસન 1999થી દેશના જળસંકટને મૂળમાંથી ઉખેડવા જૂનાગઢના જામકા ગામથી ચેકડેમ તળાવ યોજનાનો પાયો નાખનારા જળક્રાંતિ ગોક્રાંતિ ગાય આધારિત કૃષિના પ્રણેતા મનસુખભાઈ સુવાગ્યાએ ઈસવીસન 2018માં એટલે કે 3 વર્ષ પહેલાં છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ભેખડિયામાં નિવાસ કર્યો। પોતાના પુત્ર પુત્રીના લગ્ન નિમિત્તે 5 લાખ રૂપિયાનું ગામે દાન કર્યું અને જાતે પથ્થરો રેતી સિમેન્ટની બોરી ઉચકીને શ્રમદાનનો પ્રારંભ કર્યો, જેનાથી પ્રેરાઈને મજૂરી કરતા આદિવાસી ભાઈઓ બહેનો બાળકો શ્રમદાનમાં જોડાયા, જેથી સંપૂર્ણ શ્રમદાનથી અને જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી 100 વર્ષ ટકાઉ અને 14 ફૂટ સુધી ઊંચા એવા 21 ચેકડેમ તળાવ ભેખડિયામાં નિર્માણ કર્યા। એ દરમિયાન દારૂ બલિપ્રથા લૂંટપાટ માટે કુખ્યાત ગામ જાંબલી, જે અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકામાં આવેલું છે મધ્યપ્રદેશમાં, એની વિગતો તેમને જાણવા મળી। આ ગામ 3 રાજ્યમાં ગાડી જાંબલી તરીકે કુખ્યાત હતું, જે ગામ અન્ય આદિવાસીઓ અને તેની જાનને લૂંટી લેતું હતું। ત્યાં મનસુખભાઈ ગયા અને પ્રથમ બેઠકે એ લોકોના હાથમાં 1 લાખ રૂપિયા મૂક્યા। ચેકડેમનો પ્રારંભ થયો। ગાડી જાંબલીમાં નિર્ભયતાથી નિવાસ કરવા મનસુખભાઈએ વાંસની ઝૂંપડી બનાવી। આદિવાસીના ઝૂંપડામાં માત્ર દાળ ભાત ડુંગળી કે મકાઈનો રોટલો દાળ ડુંગળી ખાઈને 2 વર્ષ શ્રમદાન કર્યું। વિકાસથી સંપૂર્ણ અજ્ઞાત પ્રજાની ચેતના જાગી। શ્રમદાન અને જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી જાંબલીમાં વિશ્વ દર્શનીય 51 ચેકડેમ તળાવ અને પહાડોમાં 500 ટ્રેન્ચ નિર્માણ થઈ। આ યોજનાથી ગામનું પાણી ગામમાં સાથે પહાડનું પાણી અને માટી પહાડમાંની દેશની પ્રથમ નવી યોજના સાકાર કરી। વ્યસન મુક્તિથી ભેખડિયા જાંબલીને આર્થિક 1 કરોડ રૂપિયાની બચત થઈ છે। હાલ એકર વાર્ષિક 2 થી 5 હજાર રૂપિયાનું કૃષિ ઉત્પાદન મળે છે। તેને પ્રતિ એકર 25,000થી 1 લાખ કરવાનો જળક્રાંતિ ટ્રસ્ટે સંકલ્પ કર્યો છે। મનસુખભાઈએ આદિવાસીઓ મહાદેવના દર્શન કર્યા, એથી માનવ ચેતનાનું વાલિયામાંથી વાલ્મીકીમાં પરિવર્તન થયું। ભેખડિયા અને જાંબલી દારૂ તમાકુ ગુટકા બલી પ્રથા શિકાર લડાઈ ઝઘડા લૂંટપાટ દહેજ પ્રથા ડીજે સાઉન્ડ ફટાકડા અંધશ્રદ્ધા ડુંગરાઓ સળગાવવા જેવા દૂષણોથી મુક્ત થઈ શક્યું છે। જળક્રાંતિ ટ્રસ્ટે બંને ગામને સંપૂર્ણ ગાંડા બાવળ મુક્ત ગામો બનાવ્યા। હવે ખેતરે ઉત્તમ દેશી આંબા ફળ ઝાડનું વાવેતર કરાશે અને ખુલ્લા પહાડોમાં શ્રમદાનથી 5 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે તેવો તેમણે સંકલ્પ કર્યો છે। આવતા વર્ષે આ પ્રદેશમાં વધુ 75 ચેકડેમ અને તળાવ નિર્માણ કરાશે તેમ તેઓ જણાવી રહ્યા છે। ઘેર ઘેર જાતવાન ગાયોનું પાલન, ગોવર્ધનથી આરોગ્ય અને કૃષિની ક્રાંતિ કરાશે। અનંત કાળથી વંચિત ગરીબ ભૂખ્યા આદિવાસી ગામ ભારતના જળતીર્થ, પ્રકૃતિ તીર્થ અને સંસ્કૃતિ તીર્થ બનશે। ભેખડિયા અને જાંબલી આ પ્રદેશના ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 12,000 આદિવાસી ગામોને અને ભારતના 6 લાખ ગામોને માનવ વિકાસ અને સંપૂર્ણ ગ્રામ વિકાસની પ્રેરણા આપશે। પરમાત્માએ સર્જેલ સૃષ્ટિ, જળ, જમીન, જંગલ, જીવ સૃષ્ટિ અને જનસમાજના શાશ્વત જતનની વિશ્વ પ્રેરક દિવ્ય ગ્રામ યોજનાનો ભારતથી સૂર્યોદય થયો છે તેમ તેઓ જણાવી રહ્યા છે। नमस्कार देशवासियों, मैं मनसुखभाई सुवाग्या, अध्यक्ष जलक्रांति ट्रस्ट राजकोट। आज तारीख 6 जून सन 2021। पिछले 3 महीने मध्य प्रदेश का अलीराजपुर जिले का सोंडवा तहसील का जामली गांव में निवास किया है। आदिवासी गांव भैखडिया, तहसील कवांट, जिला छोटाउदेपुर में 100 साल टिकाऊ आदिवासियों के श्रमदान से जलक्रांति ट्रस्ट के आर्थिक सहयोग से 21 चेकडेम बनाए हैं। यहाँ 15 बनाए हैं चेकडेम। अब आज की तारीख को हम आप देख रहे हैं, ये वेसवाणी गांव है, ये जामली गांव है, ये पहाड़िया, ऐसी हजारों पहाड़िया में एक बूंद पानी नहीं है। बहुत कम मात्रा में वृक्ष बचे हैं, बाकी सब नंगे पहाड़ है।
तब आज के पवित्र दिन में हम यहाँ 111 मान लो 111 मिट्टी के तालाब बनाने का और 100 प्रकार के उत्तम पशु पक्षी मनुष्य को फल औषध चारा छांव देने वाले और इमारती लकड़ी देने वाले 100 प्रकार के वृक्ष बेल और 5 लाख संख्या में लगाने का हम ऐतिहासिक संकल्प करते हैं। बोलो भारत माता की जय, प्रकृति माता की जय। હા મનસુખભાઈ, હવે મારે તમને પૂછવું છે કે તમે આજે કરોડોની ફેક્ટરી, તમારે વૈભવી બંગલો અને એની સાથે તમારે રોજે રોજના તમારા બધા કામ અને એ બધું છોડીને તમે અહીંયા આવ્યા અને અહીંયા એક આ ઝૂંપડામાં તમે રહેવ છે, બરાબર? બરાબર તાપમાં ગરમીમાં ક્યારે તમે એવું નથી કે એસી में રહેવાનો માણસ આવા અમે નહીં સહન કરતા એમ તમે રહો છો અને પટેલને ઝૂંપડીમાં તમે જમો છો અને તો એમાં તમને શું લાગે છે? એમ તમને આ કષ્ટ જેવું નથી લાગતું? મારો પ્રશ્ન એ છે, મને મૂંઝવે છે. ના રતન ભગત, આપણા શાસ્ત્રોએ કીધું છે ને તમે મારા જીવન ઉપરથી વર્ષોના એમ કે સાક્ષી છો કે જ્ઞાની કે વિદ્વાન માણસ માટે એનું કર્મ છે ને એ જ એનું લક્ષ્ય હોય છે અને એમાં જ એનું મન હૃદય ને આત્મા પરોવાયેલા હોય છે. તમારી વાત સાચી કે ફેક્ટરીની એમડી છું પ્રોટેકનો, એ મારી જવાબદારી છોડી બંગલાનો વૈભવ છોડ્યો, ગીર ગાયની ગૌશાળાથી દૂધ ઘીની નદીઓ વહે છે અને તમારી જાણ માટે એમાં છેલ્લા 2 વર્ષથી હું અહીં જે જાંબલી ગામમાં રતન ભગત રહું છું તો અહીંયા ખરેખર મને એમ કે મેં છાસના દર્શન 2 વર્ષથી નથી કર્યા. બરોબર કે છાસ આમ સામે મારી સામે વાટકામાં મુકાની નથી, દૂધ ઘીની તો સવાલ નથી. દાળ ભાત આપે તો હું ડુંગળીનું બાચકું રાખું, બરોબર? ખલાસ થાય પાછું બાચકું લઉં, બાચકા પછી બાચકા લીધે રાખું અને 101 કિલો ડુંગળી તો આ 3 મહિનામાં ખાઈ ગયા અમે, એનો પરિવારને હું થઈને એમ ખાલી દાળ ભાત ને ડુંગળી અને કાં અડદની દાળ હોય ને મકાઈનો રોટલો હોય ને ડુંગળી, પણ હું પ્રસન્નતાથી ખાઉં છું. મારા આત્માથી કહું છું કે હું કષ્ટ રીતે નથી ખાતો, દુઃખી થઈને નહીં કે સારું હોય તો કેવી મજા આવે, ખાઈને આમ પરિતૃપ્તિનો અહેસાસ કરું છું. અને મારા બંગલામાં હું ને એમાં વાંસની ઝૂંપડીમાં સુઈ જાઉં છું અને તમે જાણો છો બ્રાહ્મ મુહૂર્તે જાગું છું અને 6:30 અહીંથી નીકળી જાઉં તો 12 વાગ્યા સુધી ચેકડેમોમાં શ્રમદાન કરવાનું કે હિટાચી જેસીબી મશીન ઊંચા ડુંગરાઓમાં હાલતા હોય ત્યાં 3 કિલોમીટર ડુંગરા ચડીને હાલી અને એ લાઈન અને માર્ગદર્શન આપવા જવાનું. એ બધું કરી અને 12 વાગ્યાથી બપોર વચ્ચે આરામ કરી બધાને ફોન કરીએ, પત્રો લખીએ અને વળી પાછા બપોર પછી જઈએ તો સાંજ સુધી કામ કરીએ. અહીં ટાંકામાં તગારું મૂકી અને ટાંકો બનાવ્યો છે ત્યાં નાહી લેવાનું, ખુલ્લામાં જાજરું દેવાનું અને પણ પ્રકૃતિ વચ્ચે આવા ભોળા લોકો વચ્ચે ખરેખર મને પૂર્ણ આનંદ છે, પૂર્ણ પ્રસન્નતા છે અને કર્મનો જે આનંદ થયો છે, સર્જનનો આનંદ થયો છે ને મારા જીવનનો રતન ભગત આ સુવર્ણ સમય છે. ये हमारा जामली गांव मनसुख भाई सुहागिया 3 महीने से हमारे यहाँ दाल चावल खा के रह रहे, न उनको सांस मिली है न उनको कोई सही प्रकार से सब्जी मिली. जो मिले वो मतलब जैसे दाल चावल है, हमारे मक्का की रोटी मिलती है वो खा लेते, ऊपर से प्याज मिले कोई दिन वो खा लेते, बाकी उसके अलावा उन्होंने आज तक कोई चीज़ मतलब ये मेरे लिए बनाओ ये मैं चीज़ नहीं खाऊंगा ये नहीं. हमारे दाल जो इमली के फूल होते हैं मतलब उनको हमारे यहाँ दाल भाजी बोलते हैं, वो तक उन्होंने कल खाए और इतने प्रसिद्ध हुए कि मुझे अब दूसरी बार आ रहा तो मुझे दोबारा वो चीज़ खिलाना. नमस्कार देशवासियों, मनसुख भाई सुहागिया सन 2004 में गुजरात में सबसे पहले गाय आधारित कृषि का हमने गांव जामका डिस्ट्रिक्ट जूनागढ़ से प्रारंभ किया. तब सन 2006 में मुझे एक अंतस्फूर्णा हुई कि अगर रासायनिक खाद नहीं डालना है फिर भी धरती की उर्वरकता फल जिसको गुजराती में फलद्रुपता कहते हैं वो बनानी रखनी है तो कैसे रखा जाए. तो खेत में से लिया हुआ खेत को वापस दो, वो मुझे अंतस्फूर्णा हुई. मैं मानता हूँ वो प्रकृति का ब्रह्म सूत्र है कि हमने अन्न फल सब्जी मसाले ले लिए लेकिन उनके पौधे उनके पत्ते उनकी जड़ का खाद बनाकर धरती को देना, खेत को देना वो अनिवार्य कृषि धर्म है, प्रकृति धर्म है, वो परमात्मा धर्म है.
आदिवासी क्षेत्र में ये बहुत गलत परंपरा है कि बारिश की ऋतु से पहले जो सूखे पौधे उखाड़ कर सारे में से कई सैकड़ों खेतों में मैंने देखा कि वो जला देते हैं। वो बिल्कुल गलत है, उनको जलाना नहीं चाहिए। हम गेहूं में हार्वेस्टर चलाकर उसमें जला देते हैं। कपास, अरहर जिसको हम तुअर बोलते हैं, एरंड, उनके पौधे जला देते हैं। मैं मानता हूँ वो धरती माता की हत्या है, वो उर्वरकता की हत्या है, अनंत कोटि जीवों की हत्या है और किसान की आत्महत्या है। वो बहुत बड़ी गलती है। ये धरती एक दिन बंजर बन जाएगी तो उनकी उर्वरकता हमारा प्राण है, सकल जीव सृष्टि का प्राण है, उनको बनाने रखना हमारा पहला धर्म है। मैं मानता हूँ जो किसान खेत में आग लगाए उनको कृषि करने का अधिकार नहीं। हर एक राष्ट्र में कानून होना चाहिए कि खेत में आग लगाना राष्ट्रीय प्रतिबंध है, उनको भारी दंड होना चाहिए, सजा होनी चाहिए। तो क्या करना चाहिए कि अपने हर एक खेत में एक खड्डा बनाओ और जो पूरे सूखे पौधे हैं जो गाय नहीं खाती, पशु प्राणी नहीं खाते, ऐसे पूरे पौधे उसमें डाल दो, उसके ऊपर गोबर डाल दो, थोड़ी मिट्टी डाल दो, तो एक बारिश की ऋतु के बाद वो सोने जैसा खाद बन जाएगा और वो उनको पुनः खेत में डाल दो तो धरती की उर्वरकता अनंत काल बनी रहती है। वो किसान का कृषि धर्म है, वो प्रकृति धर्म है, वो राष्ट्र धर्म है, वो परमात्मा धर्म है। तो देशवासियों, आज से आप संकल्प करो, ये अक्षय तृतीया का पर्व चल रहा है, वो धरती माता का पर्व है, तब आप संकल्प करो कि हम किसान हैं, हम धरती पुत्र हैं, हम कभी आग नहीं लगाएंगे। हम जो खाने जैसे पौधे हैं वो गाय को खिलाकर, उनका गोबर गोमूत्र गोवंश को खिलाकर खेत में डालेंगे। जो पौधे खा नहीं सकते उनका खड्डे में डालकर उसके ऊपर गोबर मिट्टी डालकर खाद बनाकर खेत को देंगे। ऐसी मेरी प्रार्थना है। मनसुखभाई सुवागिया। नमस्कार देशवासीओ, आपना मनसुखभाई सुवागिया। आज अंतःकरणथी आपनो आभार मानवो छे। वर्ष 2018 में आदिवासी गाम भेखड़िया में पग मूक्यो अने आबू रोड थी डांग सुधी पेला आदिवासी प्रजानो सर्वे कर्यो तो एना जे भयानक प्रश्नों छे ए मारे समग्र देश समक्ष मूकवा छे। आदिवासीओ पासे 1 થી 5 एकड़ जमीन छे, अनेक टुकड़ाओं में डूंगराओं में ढाढढोळ वाली जमीन छे, संपूर्ण बिनपीएच जमीन छे। एना हिसाबे आदिवासीनी खेतीनी कुल आवक आखा परिवारनी 10,000 થી માંડ 50,000 છે। એમાં ખર્ચ બાદ કરે અને 7 થી લઈને 15 લોકોનો નિભાવ શક્ય જ નથી। એથી આદિવાસીઓ મજબૂરીથી આખા દેશમાં મજૂરી કામે જાય છે। દીકરા દીકરીના લગ્ન, બીમારી, છોકરાનું ભણતર અથવા તો અનાજ માટે, બિયારણ માટે પૈસાની જરૂર પડે તો સ્થાનિક લોકો જેને મહિનાનું 10 થી 15% વ્યાજે પૈસા ધીરે છે અને કામ 6 મહિનામાં બમણા અને 1.5 રૂપિયા ભરવા પડે છે। ખેતર ગીરવે રાખી લે। આ જોઈને આપણું કાળજું કંપી જાય। આદિ ભુવાઓ બળવા એને કહે કે આ અંધશ્રદ્ધામાં ડુંગરા બાળવાની બલિ પ્રથાની માનતાઓ આપે। આ નજરે હજારો બળેલા ડુંગરા જોયા ત્યારે આમ કાળજું કંપી ગયું કે આટલી બધી અંધશ્રદ્ધા, આટલું બધું ગરીબી, આટલું બધું શોષણ અને એમાંથી એક નવો વિચાર કર્યો કે અહીં ખાલી ચેકડેમ બનાવવાથી ઉદ્ધાર નહીં થાય, આ પ્રજાનો સર્વાંગી વિકાસ કરવો છે। એમાંથી જળ, જમીન, જંગલ, જીવસૃષ્ટિ અને જન સમાજનું ઉત્થાન, દિવ્ય ગ્રામ યોજનાનો, દેશની એક નવી યોજનાનો, વિશ્વની નવી યોજનાનો પ્રારંભ થયો। દિવ્ય ગ્રામ પુસ્તક અમે એ ભૂમિમાં જ રહી લખ્યું। ભેખડિયામાં ગયા તો આદિવાસીઓએ કીધું કે અહીંયા ચેકડેમ સફળ નથી, પણ ક્યાંથી હોય? એન્જિનિયરો ચેકડેમ બનાવે, સિમેન્ટની ખાલી થેલીમાં ધૂળ ભરી રાત્રે પાળો બાંધે અને માટીવાળી રેતીમાં થોડોક સિમેન્ટ નાખી રાત્રે લપેડો મારી દે, એકેય વખત પાણી છાંટે બનાવ્યા પછી પહેલા વરસાદે તૂટી જાય। આદિવાસી કે ચેકડેમ સફળ નથી, હું આપણા ચેકડેમ 100 વર્ષ ટકશે, પણ તમારે શ્રમદાન કરવાનું છે। એને શ્રમદાન અશક્ય લાગ્યું ત્યારે મારી જાતથી શરૂઆત કરી। પહેલું જ 5.5 લાખ રૂપિયા ફંડ અમે મૂક્યું અને પછી સવારથી સાંજ અને રાત્રે 3-3 કલાક એની સાથે પથરા, રેતી, સિમેન્ટની બોરીઓ ઉપાડી આદિવાસીની ચેતના જાગી અને 21 ચેકડેમ 100 વર્ષ ટકાઉ 15 ફૂટ સુધીની ઊંચાઈના વિશાળ ચેકડેમ તળાવ નિર્માણ થયા। એક ઇતિહાસ રચાણો। એ દરમિયાન ખબર પડી કે બાજુમાં મધ્યપ્રદેશનું જામલી ગામ લૂંટફાટ, બલિ પ્રથા અને લડાઈ ઝઘડાને હિસાબે, દારૂની હિસાબે 3 રાજ્યમાં ગાંડી જામલી તરીકે કુખ્યાત છે। એ જ ક્ષણે એને દિવ્ય ગ્રામ બનાવવાનો સંકલ્પ કર્યો। ત્યાં વાંસની ઝૂંપડી બનાવીને નિવાસ કર્યો અને આદિવાસીના આંગણે રહી સાવ સાદું ખાલી દાળ ભાત ને ડુંગળી અથવા તો અડદની દાળ ને મકાઈનો રોટલો ડુંગળી ખાઈ અને 2 વર્ષ ત્યાં નિવાસ કર્યો। આ એક જ વર્ષમાં 2021માં
95 દિવસ રોકાણો મારા વહાલાશ્રી, એટલી મહેનત કરી અને દૂધ છાશના દર્શન પણ ન થયા તો તમારા મનસુખભાઈનું 5 કિલો અને 300 ગ્રામ વજન ઉતરી ગયું. આનું દુઃખ નથી, અનહદ આનંદ છે. આવા ભોજનનું દુઃખ નથી, કારણ કે સર્જનનો અને કાંઈક કર્યાનો આત્મસંતોષ છે. પ્રકૃતિ ભક્તિનો, સંસ્કૃતિ ભક્તિનો, રાષ્ટ્ર ભક્તિનો પરમ આત્મસંતોષ છે. એ એવી પ્રજાએ કે જે આદિવાસીની જાનને મામેરાને લૂંટી લેતી હતી, વટેમાર્ગુને લૂંટી લેતી હતી, એની ચેતના બદલાણી અને ત્યાં એક વિરાટ 13 ચેકડેમ નિર્માણ થયા, માટીના 51 તળાવ નિર્માણ થયા, પહાડોનું પાણી વેગથી વહી ખેતરોને ધોઈ અને નર્મદા ડેમથી લઈને સમુદ્રમાં વહી જતું હતું. અને માટીનું ધોવાણ છે ને એ જળ સંકટ કરતા કરોડ ગણી સમસ્યા છે મારે દેશને કેવું છે. ત્યારે એક નવી અંતઃસ્ફૂર્ણા થઈ અને પહાડોમાં વિશાળ ટ્રેન્ચો બનાવીને પહાડનું પાણી પહાડમાં ને પહાડની માટી પહાડમાં, એવું જ ખેતરમાં આ એવી યોજના થઈ છે. એ ભારતની પહેલી યોજના છે અને અમારી જળક્રાંતિ ટ્રસ્ટની પહેલી યોજના છે. એક આખો ઇતિહાસ રચાઈ ગયો. 2 ગામને ગાંડા બાવળ મુક્ત કર્યા. પછી એ સર્વે કર્યું કે ગામ દીઠ આ આદિવાસી પ્રદેશમાં અને બધે જ 50 લાખથી લઈને 3 કરોડ રૂપિયા દારૂ, તમાકુ, ગુટખા, બીડી, સિગારેટમાં વેડફાઈ જાય છે. માત્ર 12,000 આદિવાસી ગામોમાં વાર્ષિક 15,000 કરોડ રૂપિયા વેડફાઈ જાય છે. ગામ દીઠ અમે 30 થી 300 વિધવા સ્ત્રીઓ દારૂના હિસાબે, તમાકુના હિસાબે જોઈ અને આ સમાજને સંપૂર્ણ વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ લીધો. અને અમને કહેતા ગૌરવ થાય છે કે આદિવાસી પ્રજાના ગામો દારૂ, તમાકુ, શિકાર, બલિ પ્રથા મુક્ત પરમ વૈષ્ણવના ગામો બન્યા છે. ત્યારે હજી ત્યાં વધારે 111 તળાવો ખુલ્લા પહાડમાં નિર્માણ કરવા છે અને હજી 25-50 ચેકડેમો નિર્માણ થશે અને આવા વંચિત પ્રજાના ગામો વિશ્વ પ્રેરક જળતીર્થ બનશે. 5 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે, ફળઝાડનું વાવેતર કરાશે. ખેતીનો વિકાસ કરીને પ્રતિ એકરે 1-2 હજારની જ આવક છે કે 4,000ની એકરે આવક છે, એને 25,000 થી 1 લાખ કરવાનો સંકલ્પ છે. સ્થાનિક ગાય 1/2 લીટરથી લીટર દૂધ આપે છે, ત્યારે ઘેર ઘેર કાંકરેજ ગાય બંધાવી ગૌસંવર્ધન દ્વારા ટંકનું 5-7 લીટર દૂધ મળે અને આદિવાસી પ્રજા ગાયનું અમૃત પીતી થાય, કુપોષણથી મુક્ત થાય સંકલ્પ છે. દેશવાસીઓ આદિવાસીઓને ભોળવી અને દેશમાં ખૂબ ધર્માંતરણ થયું અને હવે સનાતન ધર્મ અને રાષ્ટ્રની વિમુખ કરવાના નક્સલવાદ જેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે હું આપને ખાતરી આપું છું કે આ ગામો સાંસ્કૃતિક એકતાના, રાષ્ટ્રભક્તિના અને રાષ્ટ્રીય એકતાના તીર્થો બનશે. એક સાંસ્કૃતિક સેતુબંધ બનશે. એવા આ ગામો બનશે અને એના ઉપર 12,000 ગામોનું ઉત્થાન ને પરિવર્તન કરાશે અને આખા દેશને પ્રેરણા અપાશે. આ કાર્યમાં જે ખાસ કરીને મહાજનોએ, મારા મિત્રોએ, હું નામ નથી લઈ શકતો, મને માફ કરજો, જે આર્થિક સહયોગ આપ્યો છે એને મારા અંતઃકરણથી વંદન છે. વોટ્સએપમાં એક અપીલ કરી નવો પ્રયોગ કર્યો તો 100 થી વધુ લોકોએ 1,000 રૂપિયાથી લઈ અને સાધારણ માણસોએ, ખેડૂતોએ, કારીગરોએ 1,000 થી 51,000 રૂપિયા દાન મોકલાવ્યું. એ બધાનો આભાર માનું છું કે તમારા સૌના સહયોગથી આ કોરોનાના મહાકાળમાં આદિવાસીના 2 ગામો વિશ્વ પ્રેરક જલ તીર્થો બન્યા છે અને હવે પ્રકૃતિ અને સંસ્કૃતિ તીર્થ બનશે. એ શ્રદ્ધા વ્યક્ત કરું છું. આ ગામો જોવા આપ સૌ પધારો એવું આહ્વાન આપું છું. આપના સહયોગને ફરીને મનસુખભાઈ સુવાગ્યા અને જળક્રાંતિ ટ્રસ્ટ વંદન કરે છે. અસ્તુ. જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.